રેલવે પેસેન્જર્સ એસોસિએશન અને કુબેર ગ્રુપ હેલ્પ ફોર નીડીના સંયુક્ત ઉપક્રમે સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો હતો। ફતેગંજ સ્થિત પીપળેશ્વર મહાદેવજી મંદિર પાસે સ્વૈચ્છિક રક્તદાન શિબિર આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આયુષ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા આ કાર્યમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રેલવે પેસેન્જર્સ એસોસિએશન દ્વારા છેલ્લા 33 વર્ષથી વડોદરા રેલવે સ્ટેશન ખાતે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણીના ભાગરૂપે સ્વૈચ્છિક રક્તદાન શિબિર અને નિઃશુલ્ક આંખ તપાસ અને રાહત દરે ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આ વખતે પણ ફતેગંજ પીપળેશ્વર મહાદેવ મંદિરમાં રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ, જેમાં પરંપરાને આગળ ધપાવતા યોજાયેલા કેમ્પમાં 60 રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। 85 વ્યક્તિઓએ આંખોની તપાસ કરાવી કેમ્પનો લાભ લીધો હતો। સાથે જ રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવન બચાવતી સેવા, આંખ તપાસ દ્વારા લોકોના આરોગ્યની કાળજી લેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેર મંદિરના મહંત ચંદ્રપ્રકાશ શાસ્ત્રી, સુંદરકાંડ પરિવારના અગ્રણીઓ, રેલવે પેસેન્જર્સ એસોસિએશન અને કુબેર ગ્રુપ હેલ્પ ફોર નીડીના અગ્રણીઓ, ઓમકારનાથ તિવારી, સુરેશભાઈ શર્મા, મનમોહન દીપ લાઇન, મહાગુજરાત ન્યૂઝ ચેનલના પંડિત સતીશ શર્મા, વિહાર ભટ્ટ, જતીન શાહ, ભાવિન દેસાઈ, અબ્બાસ ટીનવાલા, ગાંધીભાઈ, કિશોરભાઈ પાઠક, સંજય સુથાર અને સંજય ઉપાધ્યાય સહિત અનેક ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સ્વતંત્રતા દિવસની ઉજવણીને માત્ર ઔપચારિક કાર્યક્રમ પૂરતી સીમિત ન રાખી સમાજ સેવા સાથે જોડવાનો આ પ્રયાસ ઉપસ્થિત સૌ માટે પ્રેરણારૂપ બન્યો હતો। 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે વેસ્ટર્ન રેલવે પાસ હોલ્ડર એસોસિએશન કુબેર નીડી ગ્રુપના સૌજન્યથી છેલ્લા 33 વર્ષથી સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। આજે પણ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન, મફત આંખોની તપાસ ફતેગંજ 4 રસ્તા પીપળેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવ્યું છે।